मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। ફિફ્થ છે સ્ફોટક કર્મ કે ફોટક કર્મ. તો એમાં શું છે કે બધા એવા વ્યવસાય આવી જાય કે જેમાં જમીનને ખોદવું પડે છે આજીવિકા ચલાવવા માટે. ઓઇલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલ એ સબ આ બધું એક્સટ્રેક્ટ કરવા માટેના જે પણ કામ હોય કે કુવાઓ બનાવવાની કે વાવ એ બધું બનાવવા માટે જમીનો ખોદવી, પછી બેઝમેન્ટ કે ભોયરા બધું બનાવવા. ફાર્મિંગ પણ, ફાર્મિંગ કરતા શું ખેતી જમીન ખોદવી પડે છે ને, તો એ પણ આવી જાય. માઇનિંગ આવી જાય એમાં, એ બધું આવી જાય. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બિઝનેસીસ આવી જાય, એ બધું આવી જાય. એટલા માટે આપણને આ લાઈનમાં કામ નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. તો અહિયાં સુધી આપણે પાંચ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ પાંચ આપણે જે પણ જોયા કર્માદાન. તો એમાં શું આવે છે, મેન જે ફર્સ્ટ હતું એ છે ઇંગાલ કર્મ. તો ઇંગાલ કર્મમાં શું આવે છે કે એમાં અગ્નિકા જીવોની હિંસા થાય છે. પછી બીજું છે વનકર્મ. તો વનકર્મમાં વનસ્પતિકા જીવોની હિંસા થાય છે. ત્રીજું છે શકટ કર્મ. તો એમાં વાળું કઈ જીવોની હિંસા થાય છે. ચોથો છે ભાટક કર્મ, એમાં 3 જીવોની હિંસા થાય છે. અને પાંચમું છે સ્ફોટક કે ફોટક કર્મ. તો એમાં પૃથ્વીકા જીવોની હિંસા થાય છે, ભયાનક હિંસા થાય છે. તો એ એટલા માટે આપણને 5 કર્માદાન નો સર્વથા ત્યાગ કરવું જોઈએ. એના પછીના જે 5 હજી છે, 6th to 10th, તો તે વાણિજ્ય આવે છે, એટલે કે વેપારના વ્યવસાયો. તો તે 5 પ્રકારના કયા કયા વેપારના વ્યવસાયો છે તે ત્યાગ કરવા જોઈએ, તે આપણે જોઈ લઈએ. 6th છે દંત વાણિજ્ય. દંત વાણિજ્યમાં શું આવે છે કે એનિમલ્સ, બર્ડ્સ અને હ્યુમન્સ ના અવ્યયો સમજવા. આજીવિકા માટે એનિમલ્સ ના દાંત કે પૂંછડા કે રેશમ કે નખ, રોમ, કેશ, ચામડા, આ બધું શિંગડા હોય કે કસ્તુરી હોય કે વાળ હોય, રૂવાટા હોય, નખ હોય, હાડકા હોય, શંખ હોય, છીપ હોય, કોળા, પછી વૂલ હોય, મોરપીંછા હોય, તો એમનો વેપાર નહીં કરવું જોઈએ આજીવિકા માટે. એ ધ્યાન રાખવાનું. સાથે સાથે મનુષ્યોના પણ અવયવોના બિઝનેસીસ આજીવિકાર્થે કરવું ન જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું છે આપણને. પછી 7મું આપણે શું જોયું, લાખ વાણિજ્ય. એટલે એમાં નામમાં શું આવે છે, લાખ આવે છે. તો અહીંયા માત્ર આ લાખ નું નહીં, પણ એનાથી ઘણી બીજી વસ્તુઓનો પણ વેપાર નહીં કરવો જોઈએ કે જેમાં ઘણા જીવોની હિંસા થાય છે. અહીંયા લાખ જે છે, તો જે પણ લાખ અહીંયા એક્સ્ટ્રાક્ટ કરે આવી રીતે, તો લાખની અંદર જ રહેલા જેટલા પણ જીવો હોય, જીવડાઓ હોય, નાના નાના જીવડા, એમના જે નાના ઈંડાઓ હોય છે, તો તે ફૂટી જાય છે અને ઘણી બધી હિંસા થાય છે. એટલા માટે લાખ નો પણ વેપાર નહીં કરવો, ઉખેડવો પણ નહીં જોઈએ. તેમજ બીજી જે પણ અહીંયા વસ્તુઓ દેખાય છે, મનશીલ હોય, ટંકણ ખાર હોય, વજ્રલેપ, એ બધું જે પણ આ વસ્તુઓ છે એમનો પણ વેપાર નહીં કરવું જોઈએ, ધ્યાન રાખવાનું. આ પોટાશ છે, તો આ પણ પોઈઝનસ વસ્તુ છે. પછી મહુડા, ધાવડી. ધાવડી શું છે, ધાવડી એક પ્રકારનું વનસ્પતિકાય છે. આ બધી વસ્તુઓનો વેપાર નહીં કરવું જોઈએ આજીવિકા ચલાવવા માટે. બરાબર, આટલું જોયું. હવે આગળ, હા આ છે ધાવડી. પછી છે 8મું છે રસ વાણિજ્ય. તો રસ વાણિજ્યમાં શું આવશે, 10 પ્રકારની વિઘઈઓનો વેપાર નહીં કરવું. અને આ 10 વિઘઈની સાથે સાથે ચરબી કે મજ્જા, સ્પિરિટ, ફિનાઇલ એસિડ કે મોડ, અથાણા, મુરબ્બા, એ બધાનો વેપાર આજીવિકા માટે ચલાવવા માટે નહીં કરવો જોઈએ. હવે ક્વેશ્ચન આવ્યું હતું તે સમજી લઈએ. એક ક્વેશ્ચન હતું કે मैरिज में आफ्टर समूरता शिंगड़ी भी रखते हैं, देव बिठाते तब, तो वो चलता है क्या? તો એવું જો આપણને પોસિબલ હોય ને તો એ શિંગડા ને બધું એ નહીં, એ અવોઇડ કરવાનું. કારણ કે આ શિંગડા એનિમલ્સ ના હોય છે, તો તે નહીં લેવા જોઈએ આપણને, કર્મો બંધાય. બરાબર, આ બધા મેરેજ ના રિચ્યુઅલ્સ હોય, તો એ પણ સાંસારિક કાર્યો છે ને, તો સાંસારિક કાર્યોમાં આટલે બધા પાપ કર્મોનું બંધ શા માટે કરવાનું, એ અવોઇડ કરવાનું. આપણે જો એ બધું ખરીદી કરશું, ડિમાન્ડ વધારશું, તો પછી વધારે વધારે એમને પ્રોત્સાહન મળે આવા એનિમલ્સ શિંગડાઓ ને કાઢી નાખવા, એ બધું કરવા માટે.
એટલા માટે બધું અવોઇડ કરવાનું. અને નહીં રાખશું શીંગડી તો પણ કઈ ખરાબ નહીં થઈ જશે. બરાબર. પછી બીજો એક ક્વેશ્ચન હતું કે વૂલના સ્વેટર્સ તો વાપરીએ છીએ તો એ કેવી રીતે ચાલે? તો અહીંયા શું છે કે આપણને ધ્યાન રાખવાનું કે વૂલ કાઢવા માટે શું કરતા હોય છે, આજીવિકામાં ચલાવવા માટે આવી રીતે બિઝનેસ કરતા હોય છે. તો બિઝનેસ પણ નહીં કરવાનું, વેપાર પણ નહીં કરવાનું. પણ આપણને જો વૂલના કપડા વાપરવા પડતા જ હોય તો પછી આપણને શું કરવાનું, જીવનમાં એવા પ્રકારની બાધા કેવી રીતે આપણને સાવચેતી રાખવાની કે ફૂલ લાઈફ ટાઈમ માત્ર એક બે સ્વેટર જ હું લઈશ. એક કે બે સ્વેટર્સ થી જ આખો લાઈફ ટાઈમ હું ચલાવી લઈશ. એનાથી ત્રીજું હવે લેવાનું જ નથી મને. આખો લાઈફ ટાઈમ આ એક કે બે સ્વેટર થી જ હું ચલાવીશ. કટાસણું પણ હોય ને એ પણ વુલન હોય તો શું કરવાનું, કટાસણું પણ આપણને નવા ચેન્જ નહીં કરતા રહેવાનું. શું કરવાનું, એક જ ફૂલ લાઈફમાં એક કે બે થી વધારે વાપરવા નહીં. પછી ખથ્થા હોય, બ્લેન્કેટ હોય તો એ પણ લાઈફ ટાઈમમાં એક કે બે વાપરી શકાય. એટલે આવી રીતે સંભાળીને આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ માત્ર વૂલ માટે જ નહીં, કોટનના પણ આપણે જે પણ કપડા વાપરીએ ને તો એ બધી ઉપધિઓ માટે સમજી લેવાનું. કોટન પણ શું છે, વનસ્પતિકય જીવોની હિંસાથી જ બનાવાય છે ને. તો એમાં પણ આપણને ધ્યાન રાખવાનું કે જેટલા કપડા ચલાવી શકાય, જેટલા વધારે કાળ સુધી ચલાવી શકાય એટલું વધારે ચલાવવાનું, નવા લેવાનું નહીં. બીજું, ઘરમાં પણ જે ફર્નિચર્સ છે તો તે પણ ટ્રીઝ ના લાકડાથી જ બનાવાય છે ને. તો એ પણ ધ્યાન રાખવાનું, વારંવાર નવા નહીં લેવાના. લાઈફ ટાઈમ એક જ જે ફર્નિચર ચાલતું હોય તો એ ચલાવી લેવાનું, એક કે બે એવી રીતે. એટલે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે વારંવાર ઘરના રિનોવેશન વગેરે પણ કાર્યો હોય ને તો એ પણ બહુ વધારે નહીં કરાવવાના. તો એનાથી ઘણું જ પાપ લાગે છે. અહીંયા બીજો ક્વેશ્ચન છે કે then what to do for earning as I am also an architect. તો આપણે જો એઝ અ આર્કિટેક્ટ આપણે સર્વિસ કરતા હોઈએ છીએ તો પછી જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ફર્મ્સમાં આપણે જોબ કરીએ તો પછી ત્યાં આપણને પાપ લાગે છે. જે ઓલરેડી કન્સ્ટ્રક્ટેડ બિલ્ડિંગ્સ હોય તો એમાં કોમર્શિયલ ઓફિસીસ હોય તો એને રીડેકોરેટ કે રીડિઝાઇન કરવું પડે. તો તે એક વખત એમાં ઓછું પાપ લાગે રીડેકોરેશન રીડિઝાઇનિંગ માટે. પણ નવો આખો ન્યૂ બાંધકામ થાય તો એમાં તો ઘણું જ પાપ લાગે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અથવા તો જે આર્કિટેક્ટ હોય તે પોતાનું ફર્મ ચલાવી શકાય છે. અથવા તો માત્ર જે એડ ના બ્રોશર્સ હોય તો એના માટે મોડલિંગ કરાવી એટલે કરી શકે છે એડવર્ટાઇઝિંગ માટે. તો એવી રીતે ઘણા, એટલે એ જોબ સિવાય બીજા કોઈ ઓપ્શન્સ નહીં હોય તો પછી પરિમાણ કરવાનું કે આટલા અમુક બિલ્ડિંગ પ્રોજેક્ટ થી વધારે હું કરીશ નહીં, એવી રીતે પણ ધારી શકાય છે. તો એટલા પ્રમાણમાં પાપ લાગશે. અને જે પણ કરવું પડે છે તો તે ખૂબ જ દુખતા હૃદય કરવું જોઈએ. અને દર વર્ષે પ્રાયશ્ચિત લેવાનું. પ્રાયશ્ચિત તે સાચું ક્યારે કહેવાય કે જો આપણે એ રિપીટ નહીં કરીએ, મિસ્ટેક સેમ રિપીટ નહીં કરીએ તો જે સાચો પ્રાયશ્ચિત કહેવાય, નહીં તો નહીં કહેવાય, એ પણ છે. એટલે જો પોસિબલ હોય તો શું કરી શકાય કે કન્સ્ટ્રક્શન ના ડિઝાઇન નું કામ ત્યાગીને બીજા કઈ 3D મોડલિંગ ના જોબ્સ હોય તો તે કરી શકાય ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ માટે. એ જોવાનું. પછી બીજું અહીંયા મેઇન એક ક્વેશ્ચન છે કે ઓર્ગન ડોનેશનમાં મરી ગયા પછી શરીર તો છોડી દીધું તો પાપ કેમ લાગે? બટ ઇફ વી સે વો સી રે એન્ડ ધેન ડોનેટ તો પણ પાપ લાગે કે નહીં, એવું ક્વેશ્ચન છે. અને બીજું હજી એક છે કે ધેન વેન વી આર ઇલ, આપણે પોતે જો બીમાર હોઈએ અને આપણને પોતાને બ્લડ જોઈએ ઓપરેશન માટે તો આપણે પોતે જો ડોનેશન નહીં કરીએ, બીજા લોકોને ઇમરજન્સી માટે જોઈતું હોય તો પછી આપણને બીજાનું બ્લડ શા માટે પછી લેવાનું? આપણને પણ નહીં લેવું જોઈએ, એવું ક્વેશ્ચન છે. તો અહીંયા આપણને આ બધા 3 ક્વેશ્ચન છે, બધાના આન્સર્સ આપણે અહીંયા હવે આપશું, એ ધ્યાન રાખવાનું. હા, તો આપણને અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે કે આમાં હમણાં ટાઈમમાં ઘણું ડિફરન્ટ અહીંયા ચાલી રહ્યું છે ડોનેશન્સ નું. તો ડોનેશન્સ તે પહેલાના આરામાં
કાળમાં એ ચાલતા નહીં હતા. પહેલાના સમયમાં એ નહીં હતું ડોનેશન, આ બધું ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન એ બધું પહેલાના સમયમાં નહીં હતું. એને પાપ માનવામાં આવતો હતો. પણ આજે તે ફૂલ સ્વિંગમાં ઓર્ગન ડોનેશન્સ નું બિઝનેસ ચાલી રહ્યું છે. અને હવે એમાં ઘણા જણને લાગશે કે આપણે તો જીવનદાન આપી રહ્યા છીએ બીજાને, એવી જ રીતે લાગશે, બરાબર. પણ યાદ રાખજો કે આના ઘણા દુષ્પરિણામો પણ ભોગવવા પડે છે. જેવી રીતે એનિમલ્સમાં ઓર્ગન્સ કે બોડીના બિઝનેસ વર્જ્ય છે આપણા માટે, તો તેવી જ રીતે દંત વાણિજ્યમાં મનુષ્યોના અવયવોના વેપાર તે પણ શાસ્ત્રકાર ભગવંતો વર્જ્ય કહેલ છે. તો તે કેમ? આના અનેક રીઝન્સ છે. એક અહીંયા આપણે લોજિક વાઇઝ સમજી લઈએ. આપણને શું કહ્યું છે કે બીજા વ્યક્તિઓના એઠા ભોજન હોય ને, તો એમાંથી એક કણ પણ આપણને વાપરવું ના પાડેલ છે. એક કણ પણ બીજાનું એઠું નહીં વાપરવાનું, કારણ કે એક દુર્જન વ્યક્તિના એઠું ભોજન નું એક કણ પણ આપણા પેટમાં જો ચાલ્યો જશે, તો પછી શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણામાં કુબુદ્ધિ ને અશુભ ભાવો પ્રકટ થઈ જાય છે. એક દૃષ્ટાંત પણ હતું કે યુધિષ્ઠિર હતા ને પહેલા, તો યુધિષ્ઠિરના પેટમાં દુર્યોધનનું એઠા ભોજનનું માત્ર એક કણ વપરાઈ ગયો, તો એનાથી યુધિષ્ઠિર હતા ને, તો એમના મનમાં ખરાબ વિચારો આવી ગયા હતા, માત્ર એ એક કણથી. તો વિચારો કે આપણે જ્યારે બીજા જે પણ અજાણ્યા વ્યક્તિઓ હોય, તો એમની લોહીના કણિયા આપણા શરીરમાં દાખલ કરીએ, તો ત્યારે તે વ્યક્તિ દુર્જન છે કે નહીં, તેની કેવા પ્રકારની માનસિકતા વાળો તે વ્યક્તિ છે, કેવા પ્રકારનો આહાર વાપરીને એના શરીરમાં આ લોહી ઉત્પન્ન થઈ છે, કેવા તેના પૂતગલો છે, કેવો તેનો ઓરા છે, તો શું ખબર હોય આપણને? એ બધું નહીં ખબર હોય. માટે જો સત્વ હોય ને, તો પછી આપણને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ડોનેટેડ બ્લડ લેવું ન જોઈએ, કારણ કે તેની અસર આપણી પોતાની માનસિકતા અને વિચારો ઉપર પડે છે, બરાબર. એ ધ્યાન રાખવાનું. તો તે એક પોઈન્ટ છે. બીજું પોઈન્ટ છે કે સાચે તો મેડિસિન્સ પણ કેટલા લેતા પણ નહીં હોય. એટલા એવા મહાત્માઓ રહેલા છે કે તેઓ દવાઓ પણ વાપરતા નહીં હોય એલોપેથીની, અને સાથે સાથે હોસ્પિટલ્સમાં પણ તેઓ ઉપચાર કરાવતા પણ નહીં હોય. હમણાં જે પણ વેક્સિન્સ આવી છે, એમાં શું છે, ગાયોનું સીરમ, એટલે ગાયોની કતલ કરીને એમાંથી જે સીરમ બનાવીને એમાં નાખેલું છે, એવું બધું છે. એટલા બધા એ બધું લેતા નહીં હોય, કારણ કે આ બધા મેડિસિન્સ હોય એલોપેથી જે બધી, તો એમાં પ્રાણી જ તત્વો રહેલા હોય છે. માટે પોતાનો માત્ર એક જાન બચાવવા માટે પણ તેઓ હિંસક દવાઓ નહીં લેતા હોય, અને શું કરે, સીધા સાગારી અંશન ઉપર ઉતરી જાય. સાગારી અંશન સ્વીકારવો એને વધારે યોગ્ય અને વધારે બરાબર લાગે, અને આવી રીતે પછી કાળ ધર્મને પામે. એવી રીતે કેટલા મહાત્માઓ કરતા હોય. એટલે આપણને શું કરવાનું કે જો આપણામાં સત્વ હોય ને, જેટલું બને તેટલું શું ટ્રાય કરવાનું, જેટલું સત્વ હોય તો એટલું અવોઇડ કરી શકાય તો અવોઇડ કરવાનું, બરાબર. હવે ત્રીજું પોઈન્ટ છે કે જે ડોનેટેડ બ્લડ હોય, તો તે કેટલા 35 to 42 ડેઝ સુધી તેઓ સ્ટોર કરીને રાખતા હોય છે. તો વિચારો કે બ્લડ આપણે જો ડોનેટ કર્યું, તો આપણા શરીરમાંથી એ છૂટો થયા બાદ એ 48 મિનિટ્સ બાદ એમાં શું થશે ઉત્પન્ન, આપણા જેવા જ પંચેન્દ્રિય સમૂર્છિમ, એ પણ કેટલા અસંખ્ય પ્રમાણમાં સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થઈ જશે, અને એમનું જન્મ મરણ જે સાયકલ છે, એમની પરંપરા છે, તે સર્જાઈ જાય છે, સ્ટાર્ટ થઈ જાય છે, જે ઘણું જ પીડાજનક હોય છે એમના માટે. તે બધું પાપ આપણને લાગશે. એટલે જે પણ ડોનેટ કરે છે એને લાગે છે, એ ધ્યાન રાખવાનું. અને તે પછી આટલા દિવસો સુધી તે સ્ટોર કરીને પડેલું હોય, એટલે આટલા બધા દિવસો સુધી પડે સમય આટલા બધા જીવોનું જન્મ મરણનું સાયકલ કન્ટિન્યુઅસલી ચાલતો જાય છે. બધું જ પાપ લાગે, ધ્યાન રાખવાનું. તે પણ છે. પછી હવે આપણને ધ્યાન રાખવાનું કે સમજો કે હવે કોઈ સાધર્મિક હોય, આપણા સાધર્મિક બંધુઓ હોય, અથવા તો આપણા પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતો હોય, તો જો એમને જરૂર હોય
ઓર્ગન્સ કે બ્લડની, તો પછી તો ત્યારે ઓન ધ સ્પોટ આપણને જઈને આપવું જોઈએ. તો એ વસ્તુ માટે આપણને જણા રાખવાની. બરાબર, એ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે તેઓ શું કરે, ગુરુ ભગવંતો હોય કે સાધર્મિકો હોય, તો તેઓ શું કરે, પછી એ યુઝ કરીને એમાંથી શક્તિ જે પણ આવે કે જાન બચી જાય, એનાથી શું કરે, આગળ જઈને તેઓ ધર્મ આરાધના કરશે જીવનભર. એટલા માટે આપણને એનું પાપ નહીં લાગે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પણ જો હવે બીજા દુરાચારીઓ હોય તો એમને આપવું પડે, તો એ પછી દ્રવ્ય અનુકંપામાં ગણાય છે. તો કરતી વખતે શું કરવાનું, પછી આપણને જો દુરાચાર્યોને આપણને બ્લડ આપવું પડતું હોય, તો પછી એમના માટે ભાવના ભાવી શકાય કે તેઓ જલ્દીથી આપણું આ જે બ્લડ છે તો તે પ્રાપ્ત કરીને, દાન તરીકે પ્રાપ્ત કરીને જલ્દીથી પોતાનો જે ભાવ છે તે સુધારી લે, પાપો ત્યાગ કરીને સાચા માર્ગને જલ્દીથી પામી શકે અને જીન શાસનના રસિયા બની જાય, એવી ભાવના પણ ભાવી શકાય છે. અને પછી આપણને શું કરવાનું, ઓસીરાવી લેવાનું. એટલે કે જે લોહી આપી છે ને, તો તેના ઉપરથી જે મારાપણાનો ભાવ છે તો તે ત્યાગ કરવાનો, આવી રીતે ભાવના ભાવીને. પણ હવે એક અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે વોસીરે તો કહી દીધું, જે દુરાચાર્યો છે, બીજા દુરાચાર્યો, તો એમને આવી રીતે બ્લડ આપતી વખતે આપણે શું કર્યું, વોસીરે એમ તો કહી દીધું, પણ હવે એમાં જે ઉત્પન્ન થશે ને લોહીમાં, જેવી રીતે લોહી પડેલી હશે સ્ટોર કરીને, તો એમાં જે પણ ઉત્પન્ન થનારા જે અસંખ્ય સમૂર્થી મનુષ્યો છે, તો એમની ઉત્પત્તિનો પાપ તો લાગવાનું જ છે. એ પણ કોને લાગશે, આપણને જ લાગશે. અને એમનો જે જન્મ મરણનું જે સાયકલ, નોનસ્ટોપ સાયકલ, જે એમને પીડા પહોંચવાની છે અસંખ્ય સમૂર્થી પંચેન્દ્રિય મનુષ્યોને, પણ ધ્યાન રાખજો પંચેન્દ્રિય છે, એક ઇન્દ્રિય નથી, બે ઇન્દ્રિય નથી, પંચેન્દ્રિય છે. તો એ બધાનું જે જન્મ મરણનું પાપ જે લાગશે ને, બધું આપણને તો લાગ્યા જ કરશે. એટલે માત્ર વોસીરે કહેવાથી આ જે પાપ છે ને, એનાથી આપણે બચી નહીં શકશું કઈ. એ ધ્યાન રાખજો, એ વાત એકદમ હાઈલાઈટ કરીને આપણે કહીએ છીએ કે વોસીરે કહેવાથી જે પણ આ જે સમૂર્છી પંચેન્દ્રિય મનુષ્ય છે, એમનું જન્મ મરણના પાપથી આપણે બચી નહીં શકશું. એ પાપ તો આપણને લાગ્યા કરવાનું જ છે. પણ માત્ર આપણે વોસીરે કહ્યું છે એટલે એનું મિનિંગ શું છે કે માત્ર આપણે જે મારાપણાનો ભાવ છે ને, તો એ છૂટી જશે. એટલે આપણે જે આ લોહી છે એના ઉપર જે મારાપણાનો ભાવ છે, એ જે પાપ, એટલે એ જે ભાવ છે એને આપણે વોસીરે કહ્યું છે. માત્ર એ ભાવને આપણે ત્યાગ્યું છે. તો એના કારણે જે દુરાચારી વ્યક્તિઓને જે આપણે લોહી આપી, તો એના કારણે જે એને શક્તિ પ્રાપ્ત થશે, અને પછી આગળ જે પણ એ દુરાચારોનો એને જીવનમાં સેવન કરશે, તો તે એના લાઈફમાં જે પણ સેવન કરશે પાપનું, તો એ પાપથી આપણે બચી શકાશું. આજે આપણે વોસીરે કહ્યું ને, તો એનાથી આ પાપથી આપણે બચી શકશું. બરાબર, એટલે વોસીરે કહેવાથી જે હિંસા થવાની છે ને, ઉત્પત્તિ ને હિંસા ને એ પાપ, સમૂર્છિમ જીવોની હિંસાના પાપ, તો એનાથી બચી નહીં શકાશે. તે ધ્યાન રાખવાનું. નહીં તો પછી શું થાય, ટોયલેટ અને વોશરૂમમાં જઈ આવવાનું, અને પછી ત્યાં જે નિહારના કાર્ય છે તો તે કરી નાખવાના, પછી વોસીરે કહી દીધું તો પછી પાપથી બચી ગયા એવું છે? એવું તો બિલકુલ નથી. જ્યાં સુધી સુકાશે નહીં, ત્યાં સુધી એ બધું જેમાં સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થશે, તો એના જે ઉત્પત્તિને જન્મ મરણના પાપ તો લાગ્યા જ કરવાના છે. માત્ર વોસીરે કહેવાથી એ પાપથી બચી નહીં શકાય. તે ધ્યાન રાખવાનું. વોસીરે કહેવાથી માત્ર આપણે શું કર્યું, મારાપણાના ભાવ છે એનાથી આપણે કનેક્શન કટ ઓફ કર્યું છે, પણ હિંસાના પાપ લાગવાના છે, કારણ કે આપણા નિમિત્તે એ જીવોનું ઉત્પત્તિને એ બધું થયું છે. પણ વોસીરે કહેવાથી કયા પાપથી બચી શકશું? તે દુરાચારી વ્યક્તિ લાઈફ ટાઈમ જે પાપો કરશે, દુરાચાર કરશે, તો એ પણ આપણા લોહીના કારણે, આપણે જે શક્તિ એને પ્રાપ્ત કરી એના કારણે પ્રાપ્ત કરાવી, જે પણ શક્તિ, તો એના કારણે જે પણ એનાથી જે પણ દુરાચારોનું સેવન કરશે લાઈફમાં, તો એ પાપથી આપણે બચી શકશું માત્ર વોસીરે કહેવાથી. તે ધ્યાન રાખવાનું આપણને, બસ. બરાબર. પછી હવે આપણે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે આપણને એ પણ ધ્યાન રાખવાનું છે કે
બ્લડ ડોનેશન કર્યા બાદ આપણે વોસીરે તો કહી દીધું, આપણે વોસીરાવી તો દીધું લોહીને, એ પણ માત્ર મોઢાથી આપણે વોસીરે એમ તો કહી દીધું. છતાં પણ સમજો કે અંતરમાં આપણી અંદર જો અનુમોદનાના ભાવો પડેલા હશે ને, આપણામાં અનુમોદનાના ભાવો પડેલા હશે તો પછી પાપ તો લાગ્યા જ કરવાનું છે, તે ધ્યાન રાખજો. વળી આપણે બ્લડ ડોનેટ કરી આવ્યા અને પછી બધાને આપણે ગર્વથી કહીએ કે મેં આજે બ્લડ ડોનેશન કર્યું, સેલ્ફી પછી કઢાવીને વોટ્સએપ સ્ટેટસમાં રાખ્યું, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાખ્યું, અને આવી રીતે બધાને બતાડવાથી, સેલ્ફી કાઢીને બધાને બતાડવાથી પછી શું થાય છે, અથવા તો જે બ્લડ ડોનેશનના સર્ટિફિકેટ પણ એ લોકો આપતા હોય છે તો એ પણ પોસ્ટ કરવાનું, બતાડવાનું બધાને. તો એ બધું ફ્લેશ કરવાથી શું થશે, એ જ પ્રૂફ થાય છે કે માત્ર આપણે મોઢેથી વોસીરાવ્યું છે પણ અંતરમાં તે આપેલી જે લોહી છે એના ઉપર મારાપણાનું ભાવ તો હજી રહેલું જ છે, માત્ર મોઢેથી આપણે વોસીરાવી દીધું છે. એટલે જે મેં આપ્યું છે, જે ડોનેટ કર્યું છે તે હજી પણ મારી જ લોહી છે, બરાબર. અને તે જ આપણે બતાડીએ છીએ કે મેં આવી રીતે મારી લોહીનું ડોનેશન કરી આવ્યા છે આપણે. એટલે એ જ કહી રહ્યા છે ને બધાને, વોસીરે મોઢાથી કહી દીધું છતાં પણ એવી રીતે જો આપણે ચાલુ હોય તો એનું મિનિંગ છે કે મારાપણાના ભાવ હજી નીકળ્યા નથી અંતરથી, માત્ર મોઢાથી વોસીરે કહી દીધું છે. એટલે આવું કરશું તો વોસીરાવાનો કોઈ જે બોલ છે, જે વચનો છે, શબ્દો છે, તો તે નિષ્ફળ જશે, તે સમજી લેવાનું. તે પણ ખાસ. પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે જે પણ બ્લડ ડોનેશન કરતા હોય છે, જે પણ કેમ્પેન્સ, બ્લડ કેમ્પ્સ હોય છે, તો તે બધા તો ફ્રીમાં બધા ડોનેટ કરતા હોય ને, એ બધું ફ્રીમાં ડોનેટ કરતા હોય છે. પણ શું આવી રીતે જે ફ્રીમાં ડોનેટ, જે આપણે ફ્રીમાં સારા આપણે ઇન્ટેન્શનથી આપણે જે ફ્રીમાં આપણે જે બ્લડ ડોનેશન કર્યું છે, તો એ બ્લડ હોય છે તો તે જરૂરિયાતમંદો જે હોય છે ને તો એમને ફ્રીમાં આપવામાં આવે છે. જો ફ્રીમાં ડોનેશન કરવામાં આવે તો ફ્રીમાં તો આપતા નથી. ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં શું કરે છે, 900 to 1000 રૂપિયા ચાર્જ કરે છે માત્ર 1 યુનિટ બ્લડના. અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય છે તો એમાં 2000 થી વધારે જ ચાર્જ કરે છે ને એક યુનિટ બ્લડના. તો પછી એ પૈસા ચાર્જ કેમ કરે છે તે ક્યારેક વિચાર્યું છે? એ બધા ક્વેશ્ચન કર્યા છે કે તે પૈસા ક્યાં જાય છે? એટલે એટલા જ માટે આપણે શું કહીએ છીએ, આ બધું શું છે, આ બિઝનેસ છે. આ કઈ ડોનેશન નામ લખેલું છે બ્લડ ડોનેશન, પણ તે ડોનેશન તો શું હોય, જો ફ્રીમાં કરે ને કોઈ તો એને ડોનેશન કહેવાય અને ફ્રીમાં આગળ અપાય જરૂરિયાતમંદોને, પણ તે નથી કરાતા. શું કરે છે, આટલા આટલા માત્ર 1 યુનિટના બ્લડના આટલા આટલા ચાર્જો કરે છે. એટલે શું થાય છે, એ પૈસા કમાવા માટે જ આવા ફ્રી બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હશે ને. ન્યૂઝમાં પણ આવ્યું હતું કે વચવાળી જે સંસ્થાઓ હોય જે આવું ફ્રી બ્લડ ડોનેશન કેમ્પો જે આવું ઓર્ગેનાઇઝ કરે, કે જે NGOs હોય, તો તે શું કરે છે, લોકોની ફ્રીમાં આવી રીતે કલેક્ટ કરે છે બ્લડ, ઘણા માત્રામાં આવી જાય બધા, અને આવી રીતે ઘણા માત્રામાં લીટર ઓફ બ્લડ કલેક્ટ થઈ જાય પછી શું કરે, બધું હોસ્પિટલને વેચી નાખે. એટલે કમાય કોણ? ફ્રીમાં લે, બરાબર. અને પછી એ વચની સંસ્થાઓ તે કમાવે આવી રીતે. અને પછી એક હોસ્પિટલ થી બીજા હોસ્પિટલ વાળા પણ જો ખરીદી કરે ગવર્મેન્ટ થી પ્રાઇવેટ વાળા, તો તે પણ વધારે પૈસામાં એ વેચતા હોય છે. એટલે આવું બધું ચાલતું હોય. એટલે ફ્રીમાં સારા ભાવથી આપવા બાદ, લોહીનું ડોનેશન કરવા બાદ પછી સંસ્થાઓ તે કમાવે છે, એનું બિઝનેસ ચલાવે છે હોસ્પિટલો. અને ગરીબ પણ પછી એમને 900 ને 2000 પ્લસ એનાથી વધારે પર યુનિટ બ્લડ એને ખરીદવું પડે છે. એટલે અહીંયા આપણે એ બધા દુષ્પરિણામો તો ક્લિયરલી આપણને હમણાંના કાળમાં એ બધું દેખાઈ રહ્યા છે. પછી એક ન્યૂઝનું આપણે એક ક્લિપિંગ આપણે હવે જોઈ લઈએ, એનાથી આપણને ખ્યાલ આવશે કે શું ચાલી રહ્યું છે સાચે. તો મેન એમ કહેવાની વાત છે કે જો એ લોકો જે સર્વિસ ચાર્જ છે, તો એ માત્ર એ જો ચાર્જ કરતા હોય તો એ ન જીવા ચાર્જ કરવા જોઈએ ને. એમને મિનિમમ ચાર્જ હોવું જોઈએ ને, અફોર્ડેબલ હોવું જોઈએ ને. 2000 પ્લસ ચાર્જ કરે, 900 પ્લસ ચાર્જ કરે, તો તે કેવી રીતે ચાલે? એટલે આ શું છે મેન, એટલે આ દંત વાણિજ્ય કર્માદાનની અંદર જ આવી જાય છે, બરાબર. એટલે એ બધું અહીંયા આપણને, આપણા માટે એ વર્જ્ય છે.
હ્યુમન્સ અને હ્યુમન્સના પાર્ટ્સ છે તો એના પણ વેચાણ કરવા, તે પણ આપણા માટે વેપાર કરવું એ પણ વર્જ્ય છે, એનાથી પાપ લાગે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એક ન્યૂઝ છે, એમાં શું આપણે જોઈ શકીએ છીએ, જો એના દુષ્પરિણામો અહીંયા દેખાય છે. જો શું અહીંયા બતાડે છે કે 2008માં શું થયું હતું. 16 જણાને બિહારમાં, એટલે ઇન્ડિયાની અંદર જ બિહારના જે એક વ્યક્તિ હતો અને એની સાથે હજી 16 બીજા જણ હતા. તેઓને ગોરખપુર નામનું એક જગ્યા છે જે ઇન્ડિયાની બોર્ડર ની બાજુમાં છે, એટલે ઇન્ડિયાની અંદર જ શું કરતા હતા, એ લોકોને એવી રીતે ફસાવવામાં આવ્યું કે આપને અમે જોબ આપવાના છીએ, પણ પછી શું કરી દીધું, એ બધાને કેદ કરી દીધું એક ઘરમાં. બધાને એનિમલ્સને કેવી રીતે કેદ કરતા હોય છે, દૂધ માટે ગાયોને કેવી રીતે કેદ કરીને રાખે, બાંધીને રાખે, અથવા તો જે કુકડા હોય એમને, મરઘીઓ હોય એમને ઈંડાઓ માટે કેવી રીતે કેદ કરીને રાખે, ટાઈમ ટુ ટાઈમ એમાંથી એમને ખવડાવી પીવડાવીને ઈંડાઓ લેતા જાય ને, એવું બિઝનેસ ચાલુ કરે ને. તો તેવી જ રીતે જો અહીંયા શું ચાલી રહ્યું છે ઇન્ડિયામાં, કે એ લોકો બ્લડ એમના આ જે માણસો છે ને, માણસોને કેદ કરીને રાખવામાં આવે છે અને ફોર્સિબલી એમના શરીરોમાંથી લોહીને કાઢી નાખતા હોય છે. એ પણ જો 3 times પર વીક, અને એ પણ 2.5 years સુધી સતત એમને આવું બધું વેઠવું પડ્યું હતું, બરાબર. અને એમને કઈ પૈસા પણ આપ્યા નથી લોહીના સામે, જે પણ છે એ વાત નથી, પણ મેન એ બધું આવા દુષ્પરિણામો પછી આગળ પણ એ વધારે થવાના છે, તે ધ્યાન રાખવાનું છે. પછી એવા બધા હ્યુમનના એ બધી પાર્ટ્સના જે પણ બિઝનેસો થાય છે, એના પછી આગળ બહુ વધારે દુષ્પરિણામો ભોગવવા પડશે. અહીંયા જો એ શું કહે છે, ઇટ વોઝ એકચ્યુઅલી લાઈક અ ડેરી, ધીસ પીપલ વર કેસ્ડ, નોટ given enough food and their blood was extracted 16 times a month. વિચારો. અને આ પછી ઓછા પૈસામાં આવી રીતે, એટલે પૈસા પણ આપતા ન હતા એ કહે છે, અને પછી આટલા આટલા 15 times વધારે આવી રીતે વેચવામાં એ લોકો આવતું હતું, એ જો એમનું બ્લડ હતું તો એવી રીતે વેચી નાખતા હતા. એટલે મેન આ વાત છે કે પછી એટલે જેવી રીતે એનિમલ્સને કરે છે એવી રીતે માણસોને પણ આવી રીતે કેદ કરીને તેમાંથી આવી રીતે બધું એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતું જશે. પછી આગળ એવું બધું થશે, હજી વધારે થશે. પછી એના બધા દુષ્પરિણામો પણ એ પછી ભોગવવા પડશે. એટલે પછી પોતપોતાના બાળકોને પછી સંભાળીને પછી રાખવાનું. અહીંયા ત્યાં પછી એટલે કિડનેપિંગોના કેસ એ બધું પછી વધી જશે. એટલે બધું આગળના કાળમાં બધા દુષ્પરિણામો આગળ જોવા મળશે પછી વધારે પ્રમાણમાં. પછી હવે વાત કરશું ઓર્ગન ડોનેશનની. તો હવે એમાં આપણે વાત કરશું. તો હવે એમાં પણ સેમ સમજવાનું છે કે જો સમજો કે સાધર્મિક હોય છે, ગુરુ ભગવંત હોય છે, તો એમને આપણને બચાવવા માટે જો આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો એમાં આપણે કરી શકીએ, એમાં જૈણા રાખી શકાય છે. અને જીવતા જીવતા આપણે 2 કિડનીઓમાંથી 1 કિડની આપીએ કે બોન મેરો કે ટિશ્યુઝ વગેરે આપીએ તો માત્ર એટલા માટે આપણે એની જૈણા રાખી શકીએ છીએ. પણ હવે વાત છે કે હવે ડોનેશન કરીને જો સાઇન કરીને રાખતા હોય છે ને કે આફ્ટર ડેથ મારો આખા બોડીને ડોનેટ કરવામાં આવે, કે મારી આંખોને કે અમુક ઓર્ગન્સને હું ડોનેટ કરું છું, તો એના પણ ઘણા બધા દુષ્પરિણામો પછી આ પડતા કાળમાં પછી ભોગવવા પડશે, જે પણ ઓર્ગન ડોનર્સ બનશે તેમને પછી. એટલે આ પણ ખાસ વિચારવા જેવું છે. એમ પણ આ શું આવે છે, દંત વાણિજ્ય કર્માદાનમાં તો આવે જ છે, અને આ વર્જ્ય છે, આપણાથી એ નહીં કરાય, તે ધ્યાન રાખવાનું. અને જે ઓર્ગન્સ આપણે જે પણ કેટલા જણ શું કરતા હોય છે, ભાવ પણ નક્કી કરેલા હોય કે કિડનીના, જે મારી કિડનીઓ છે એના 8 લાખ એટલે 8 લાખ રૂપીઝમાં હું વેચીશ, આવી રીતે કેટલા જણ એવી રીતે ભાવ પણ નક્કી કરેલા હોય. આવી રીતે બિઝનેસો ચલાવતા હોય છે. પછી આંખના 2 લાખ, લીવરના 5 કરોડ વગેરે આવી રીતે એ લોકો ચાર્જ પણ કરતા હોય છે. તો આને શું કહેવાય? બિઝનેસ જ કહેવાય ને. અને પછી દાન ધર્મનું લેબલ અપાય જ નહીં, આ ઓર્ગન બિઝનેસ જ કહેવાશે, બરાબર ને. અને પછી આવી રીતે એ લોકો સેલ કરે. પછી ગરીબોને જેને પણ ઓપરેશન માટે જોઈતા હોય, આવી રીતે
લીવર કે કિડનીઓ કંઈ જોતા હોઈએ તો એમને પણ પછી લાખો રૂપિયા પછી ક્યાંથી જમા કરવા પડે. આપણે એડો જોઈએ છે ને, કેટલી વાર ઇન્ટરનેટ ઉપર એડો આવતી હોય તો માંગી માંગીને કહેતા હોય કે મને આ મારા બાળકને આટલા આટલા લાખો રૂપિયાની જરૂર છે આ ટ્રાન્સપ્લાન્ટ માટે આવું એવી એડ્સ જોઈ તો હશે ને. તો એ મેન શું છે, એમાં એ બધા આ બિઝનેસોમાં શું થાય છે, જે હોસ્પિટલો હોય છે ને એ બધા એમાં પોતાનું કટ પણ લે છે. વચ્ચેની સંસ્થાઓ હોય છે તો તેઓ પણ પોતાનું કટ લેતા હોય છે. ડોક્ટર્સ પણ એવા હોય છે કે જેઓ આવા લાખો રૂપિયાના કમિશન વચવચમાં ખાતા હોય છે. એટલે આ એક મોટું ઓર્ગન્સનું બિઝનેસ ચાલી રહ્યું છે હમણાં. જે વેચનાર છે પોતાની કિડની 5 કરોડમાં એને વેચી નાખી હોસ્પિટલને, બરાબર. પછી સમજો કે એની પછી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય, જેને જેને જોઈતું હોય તો તે ક્યાંથી આવી રીતે આટલા પૈસાથી ખરીદી શકે. એટલે આ માત્ર રિચ પર્સન્સ માટે છે એમ કહી શકાય છે, ઇન અધર વર્ડ્સ. એટલે રિચ પર્સન્સ છે એ લોકો અફોર્ડ કરી શકે, અને જે ગરીબો હોય તો તે પોતાના આવી રીતે શરીરના અંગોના એ આવી રીતે વેચતા હોય છે, બરાબર. એવી રીતે કરતા હોય છે. અને બીજા જે પણ મૃત્યુ બાદ પોતાના બોડીની કિંમત જો સમજો આવી રીતે લગાડી હોય કે આખો ફૂલ બોડી હું ડોનેટ કરું છું અને મને 5 કરોડ મળશે, એટલે જે પણ શરીરનું ભાવ લગાડ્યું હોય ને, 5 કરોડ કે 10 કરોડ કે કરોડ નહીં તો લાખનું હોય, 10 લાખ, જે પણ કિંમત લગાડેલી હોય તો મૃત્યુ બાદ એમને પ્રાપ્ત થાય ને, એમને પરિવાર વાળાને. તો સમજો કે પરિવાર વાળાની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ જો સારી ના હોય તો પછી કેવા ભાવો આવી શકે. એમાં વાર નહીં આવે, ખરાબ ભાવો આવવા માટે વાર નહીં લાગે. જો બહુ આવા ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય તો પછી ઘરના વ્યક્તિઓના મનમાં એવું પણ ઈચ્છવા લાગે કે ક્યારે આ જે વૃદ્ધ માજી છે અને જે બાપા છે તો તે ક્યારે તેઓ ક્યારે મૃત્યુ પામશે, તો પછી એમના જે ઓર્ગન્સ ડોનેશન થી અમને પછી 15 લાખ 1 કરોડ રૂપિયા તો મળી જશે, અમારી કન્ડિશન તો સુધરી જશે. એટલે આવા દુષ્પરિણામો પછી ભોગવવા પડશે આપણને, એવા ભોગવવા પડી શકશે. એટલે પોસિબિલિટી રહેલી જ છે. અથવા તો એવા જો ઝઘડા પણ થતા હોય કોઈકના ઘરમાં તો પછી આવી રીતે પણ સંભળાવી શકે કે જલ્દીથી તમે મૃત્યુ પામી જાઓ તો એટલીસ્ટ તમને પૈસા તો મળી શકશે. અને આવું પણ એકવાર સાંભળવામાં આવેલું હતું કે એક પરિવારને શું થયું હતું, એમના જે બાપા હતા એમના ઘરમાં, તેઓ મૃત્યુ બાદ એમના જે ડોનેશન કર્યું હતું ઓર્ગન્સનું અને એ, તો એમના પરિવારને લાખો રૂપિયા મળી ગયા હતા. અને ત્યાર પછી તેમની જે માજી હતી તો તેઓ બીજાને ખુશીથી કહેવા લાગી હતી કે આ જીવતા હતા ત્યારે તો કઈ કમાવ્યું નહીં, પણ મૃત્યુ બાદ કામમાં તો આવ્યા, એટલે આટલા પૈસા પરિવારને મળી ગયા. એટલે વિચારો કે આવા પછી નેગેટિવ વસ્તુઓ પણ પછી ફેસ કરવી પડશે ઘરમાં, સમાજમાં. એટલે લાગણી પ્રેમ બધું પછી ભૂસાઈ જશે અને આવા પૈસા ઉપર જ આસક્તિ ભાવ તે વધવા લાગશે, બરાબર. અને પોતાના ઘરવાળાના વિચારો, પોતાના જ ઘરવાળાના ઓર્ગન્સને વેચીને આવેલા જે પૈસા હોય તો એ પૈસાથી કરેલો ભોજન પણ કેવી રીતે ખાઈ શકાય. એટલે આ પણ એક વિચારવા જેવું છે, બરાબર. એટલે આવા બધા મેન તો જે કાપકૂપ વગેરે છે, જે મૃત શરીર થઈ જાય એટલે કોઈ મૃત્યુ પામી જાય પછી એ શરીરના જે કાપકૂપ કરવાનું એ પણ કરાવવા ન જોઈએ. સાચે તો એ પણ આપણામાં નહીં હોય, નહીં ચાલતું હોય. અને જો સમજો કે કોઈકના ઘરવાળા સજ્જન હોય, સારા વ્યક્તિ હોય અને એમના પુત્ર પુત્રી પણ બહુ સારા હોય, તો પણ હોસ્પિટલો કેવી છે, ડોક્ટર્સ આજના ટાઈમમાં કેવા છે, ડોક્ટર્સની ગેંગ જ હોય છે. આપણે ડોક્ટર્સ નહીં પણ ડોક્ટર્સની ગેંગ એવું જ વર્ડ્સ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. ડોક્ટરની ગેંગો કેવી હોય છે, ઓર્ગન્સની બ્લેક માર્કેટો તે ચલાવતા હોય છે. અને એના માટે તેઓ શું કરતા હોય છે ખ્યાલ છે ને. હવે તો બધાને ઓપન થઈ ગયું છે. હમણાં કોરોનાનું જે આ ચાલી રહ્યું છે એ વખતે શું થયું હતું, કોરોના જેને ન થયું હતું એમને પણ આવા પ્રકારના કેટલાક જણે આવું કરી નાખ્યું હતું કે મૃત્યુ પામ્યા બાદ એમના ઓર્ગનો ચોરી લીધા અંદરથી, પછી એમને સીવીને પછી બોડીને આખો અંદર ને અંદર ત્યાં જ બાળી નાખ્યું. એટલે પરિવાર વાળાને આપ્યું પણ નહીં, કારણ કે આપને ઇન્ફેક્શન થઈ જશે. પછી ત્યાં ને ત્યાં જે બધું ઇન્સિનરેટ કરી નાખ્યા. એટલે આવા બધા એ કરતા હોય છે. કઈ આ ડોક્ટરો ને હોસ્પિટલો કઈ સારા છે? કઈ ભગવાન કહેતા હોય કે આ ભગવાન છે અમને બચાવી દીધું? કઈ નથી. આ બધું બ્લેક માર્કેટ ચલાવતા હોય છે પૈસા માટે. અને જે પણ એમના પાસે ડોક્ટર્સ પાસે જે પૈસા વાળી પાર્ટી હોય ને, મોટી મોટી પાર્ટીઓ આવતી હોય છે ત્યાં,
જે પેશન્ટ હોય ને એમના પાસે, જે મોટી પાર્ટીના પેશન્ટ્સ હોય ને, પૈસાવાળી પાર્ટીના પેશન્ટ્સ, કે જેમને ઓર્ગન્સની જરૂર રહેલી હોય, તો ત્યારે તેઓ શું કરે, એટલે એમના વેઇટિંગ લિસ્ટમાં પડેલા હોય આવી રીતે મોટી પાર્ટીવાળા, તો ત્યારે તેઓ શું કરે, એમના પાસે સમજો કે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવી જાય, કે એને કોઈક બીમારીથી એ એડમિટ થયેલું હોય, કોઈક બીમારીના કારણે કંઈક માઇલ્ડ અટેક આવ્યું હોય કે કંઈ પણ બીજું કંઈ પણ એવી બીમારીથી એને એડમિટ ત્યાં કરેલું હોય વૃદ્ધ વ્યક્તિને, અને એનું નામ પછી ઓર્ગન ડોનર તરીકે પણ એ સાઇન્ડ અપ કરેલું હોય ત્યાં, તો પછી શું કરે આ ડોક્ટરો, એ શું કરે, કોન્સ્પિરસી ચલાવે, પછી હોસ્પિટલો ગડબડ કરી નાખે, ટ્રીટમેન્ટ બરાબર નહીં કરે, અને પછી ત્યાં એમના કારણે પછી મૃત્યુ ત્યાં એટલે મૃત્યુ એ થઈ જાય છે, કરાવી દે છે, એમ જ કહીએ આપણે, એમનું મૃત્યુ કરાવી દે. એ સાજા થઈ શકતા હતા જો પ્રોપર ટ્રીટમેન્ટ એ લોકો કરત, પણ એ પર્પઝલી ત્યાં ગડબડ કરી નાખે, એમનું મૃત્યુ કરાવી નાખે, અને પછી એમના જે ઓર્ગન્સ હોય તો તે પછી એમની જે રીચ પાર્ટી હોય તો એમને આપી દે, બરાબર. અને જે વચ્ચે એ લોકો, અને જે રીચ પાર્ટી હોય કરોડોમાં આપવા તૈયાર હોય પોતાનું જીવન બચાવવા માટે, તો એ બધા કોના ખિસ્સામાં જાય છે, હોસ્પિટલો અને ડોક્ટરોના ખિસ્સામાં જાય પછી. તો આવી રીતે બધું કરતા હોય છે. એટલે આ બધું બહુ સમજી વિચારીને, આ જે ત્યાગવા યોગ્ય જે ઓર્ગન્સનું બિઝનેસ છે તો એમાં પડવું બહુ સમજી વિચારીને. અને ઘણા એમ પણ આપણે નથી કહેતા કે બધાના બધા ડોક્ટરો એવા હશે, થોડાક સારા પણ હશે, પણ હવે આપણે વાત કરી વોસીરે કહેવાની, આપણા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે વોસીરે જે સમજો કે આપણું મૃત્યુ ક્યારે થશે તે આપણને ખબર છે, ખબર છે કોઈને કે મૃત્યુ ક્યારે આપણનું થવાનું છે, મૃત્યુ કંઈ કહીને આવવાનું છે, અને કંઈ આવું કમ્પલસરી અને જરૂરી એવું થપ્પો સ્ટેમ્પ લાગેલું છે કે આપણું બધાનું જ મૃત્યુ તે સમાધિપૂર્વક જ થશે, તે બધાનું સ્ટેમ્પ લગાડેલું છે. જેવા કર્મો હશે, જેવો કર્મો બાંધ્યા હશે, તો તેવી રીતે પછી મૃત્યુ થશે ને. એટલે કોઈકનું જરૂરી નથી કે આપણા બધાનું જ સમાધિપૂર્વક મૃત્યુ થશે. એક્સિડેન્ટલી પણ થઈ શકશે, અચાનક પણ થઈ શકશે, ઊંઘમાં પણ થઈ શકશે, અથવા તો ખ્યાલ જ ન હોય, નાની ઉંમરમાં પણ થઈ શકે છે અચાનક. કેવી રીતે ક્યારે પણ મૃત્યુ આવી શકે છે. તો પછી સમજો કે અચાનક આવી રીતે થઈ જાય, તો પછી મૃત્યુ થઈ જાય, તો પછી આપણા શરીર ઉપરનું જે મારાપણાનો ભાવ તે આપણે વોશીરાવ્યું જ ન હોય તો પછી શું થાય. અને આપણે સાઇન્ડ અપ હોઈએ ઓર્ગન ડોનેશન માટે, બોડી ડોનેશન માટે, અને મૃત્યુની પહેલા આપણે આવી રીતે મારાપણાનો ભાવ બોડી ઉપરથી, શરીર ઉપરથી વોશીરાવી જ ન શક્યા, તો પછી શું થશે, પછી વિચાર્યું છે. આ બધી જે સાઇન અપ કરેલું છે ઓર્ગન અને બોડીનું ડોનેશન, તો તે બધું પછી એ થઈ જ જાય છે, બરાબર. એ બધું શું થશે, ઓર્ગન ને બોડીનું ડોનેશન ને બધું ઘરવાળા પછી કરી નાખશે, કારણ કે આપણે સાઇન અપ કર્યું છે. અને શું કહેવાય છે કે એક જો ફૂલ બોડી ડોનેટેડ હોય તો પછી 100 થી વધારે જણને કામમાં આવે છે, પણ સાંભળ્યું છે ને, ખ્યાલ જ હશે બધાને. એટલે 100 થી વધારે લોકોને આખી બોડીમાંથી થોડાક, એટલે અલગ અલગ પાર્ટ્સ એ બધાને કામમાં આવી શકે છે, એવું ડોક્ટર કહેતા હોય છે, ડોક્ટરો. તો એનું મિનિંગ શું થાય છે કે આપણા જે વોશીરાવી શક્યા નથી એવા જે બોર્ડન અને બોડી છે, અને એના ઓર્ગન્સ છે, અને એના ભાગો છે, તો તે 100 થી વધારે વ્યક્તિઓ પાસે એ વેચાશે, એટલે એમના પાસે ડિસ્ટ્રીબ્યુટ થશે. પણ એવું કંઈક સ્ટેમ્પ લાગેલું છે કે એ બધા 100 બધા જણ સજ્જન વ્યક્તિઓ હશે, સાધર્મિકો હશે, એવું કંઈ સ્ટેમ્પ લગાડેલું છે. આપણને ખ્યાલ છે કોના પાસે જવાનું છે, આપણા હાથમાં નથી, બરાબર. અને 100 માંથી સજ્જન સાધર્મિક એક પણ હશે કે નહીં એ પણ કોને ખબર. માટે 100 વ્યક્તિઓથી વધારે જે પણ પોતાના આખા લાઈફ સુધી જે પણ એ આપણાથી આપેલું જે ઓર્ગન છે કે પાર્ટ છે, તો એનું જેટલું પણ દુરુપયોગ કરશે આપણા જે ડોનેટ કરેલા ઓર્ગન્સનું, તો તે બધાનું પાપ આપણને લાગતું જ રહેશે. જો આપણું અચાનક મૃત્યુ થઈ ગયું અને આપણે વોશીરાવી ન શક્યા, તે ધ્યાન રાખવાનું. પછી આખા લાઈફ ટાઈમ સુધી આપણને જે પણ એ પાપો કરશે, બધા પાપો આપણને લાગ્યા કરવાના છે, કારણ કે આપણા આત્મામાં હજી પણ આપણા જે શરીર હતું અને એના ભાગો હતા, એના ઉપર મારાપણાનું ભાવ હજી પણ રહેલું જ હતું. એટલે માત્ર જો સમાધિ મરણ થાય મૃત્યુના પછી,
સમજો કે આપણે સમાધિ મરણ આપણું થયું, જો આવી પોસિબિલિટી હોય, કેટલાક જણનું જો સમાધિ મરણ થયું, બરાબર, એટલે એનું મિનિંગ શું થયું કે મૃત્યુના પહેલા જ એમણે એ બધું વોસીરાવા માટે એમને સમય મળ્યું ને, એટલે આહાર શરીર ઉપરથી પચખ્ખું પાપ 18 મરણ આવે તો વોસીરે જીવું તો આગળ, આવા પ્રકારનું પચખાણ તેઓ લઈ શક્યા. આવી રીતે આહાર ને શરીર ને ઉપરથી એટલે બધાને વોસીરાવાનો એમને સમય મળ્યો, એટલે શરીર પણ વોસીરાવી દીધું, એટલે એના ઓર્ગનો પણ એને વોસીરાવા માટે ટાઈમ મળી ગયું, બરાબર ને, જો સમાધિ મરણ થયું તો જ, બરાબર. તો એનું મિનિંગ શું થાય છે કે પછી આવી રીતે વોસીરાવી દીધા બાદ મૃત્યુ થાય ને પછી એમના જો ઓર્ગન્સ કે બોડીનો ડોનેશન થાય છે, બરાબર, તો પછી એ કોના પાસે જાય છે અને એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે, તો પછી એના સાથે આપણું પછી કનેક્શન હોતું જ નથી. એ દુરાચારી પાસે જાય છે કે સદાચારી પાસે જાય છે, તો એના સાથે પછી આપણું કોઈ કનેક્શન રહેતું જ નથી. એટલે આપણને પછી એના પાપ જે પણ કરે છે દુર્જન, તો એના પાપ આપણને લાગતા નથી, જો આપણે આવી રીતે વોસીરાવી દીધું હોય, બરાબર. અને એવી રીતે આખો પચખાણ કરેલું હોય બરાબર હાથ જોડીને અને એકદમ ભાવપૂર્વક, તો જ પછી એ એપ્લિકેબલ થાય. એવું પણ નહીં ચાલે કે આવી રીતે આપણે પચખાણ આપી દીધા છતાં પણ અંતરથી આપણામાં હજી પણ મારાપણાનું ભાવ રહી ગયું, તો પછી એ તો રહી ગયું ને મારાપણાનું ભાવ, એટલે અંતરથી મારાપણાનું ભાવ એ કાઢી નાખવું જરૂરી છે. એટલા માટે આપણને શું કરવાનું, સૂતા પહેલા રોજ જ આવી રીતે આ પચખાણ ધારી લેવાનું, રોજ રાત્રિએ આખો પચખાણ આવી રીતે બોલવું જોઈએ, તે ધ્યાન રાખવાનું, બરાબર. એટલે અહીંયા આપણને તે ધ્યાન રાખવાનું કે આ જે ઓર્ગન ડોનેશન બિઝનેસ છે, જે પણ, તો તે દંત વાણિજ્ય એટલે એક ત્યાગવા યોગ્ય એવા કર્માદાનમાં આવી શકે છે, આવી જાય છે. માટે એનાથી આપણને બચવાનું, એનું ત્યાગ કરવાનું. પણ જો આવા એક્સેપ્શન્સ આવતા હોય કે કોઈક સાધર્મિક કે ગુરુ ભગવંતોને આપવા પડતું હોય, એમને જરૂર હોય, તો પછી જૈણા રાખવાની એમાં, બરાબર. તો ત્યારે આપણે કરી શકીએ છીએ. અને જો સાઇન્ડ અપ હોય ઓલરેડી આપનું સાઇન અપ કરેલું હોય, તો પછી એટલીસ્ટ શું કરવાનું, છેલ્લે રોજે રોજ આહાર શરીર ઉપરથી એ આ જે પચખાણ છે તો તે લઈને જ પછી સુવાનું અને વોસીરાવી દેવાનું, અંતરથી વોસીરાવી દેવાનું. જે પણ આ હોય છે તે બોડી પાર્ટસ, એના ઉપર જે મારાપણાનો ભાવ ટોટલી કાઢી નાખવાનું, તો જ પાપથી બચી શકાય છે, તે ધ્યાન રાખવાનું, બરાબર. ઓકે, પછી એક ક્વેશ્ચન છે અહીંયા કે થેલેસેમિયા જેવી બીમારીમાં તો એવરી વીક કે મંથ બ્લડ લેવું પડતું હોય, તો પરિમાણ કેવી રીતે લેવાનું? તો હવે એવી બીમારી જો હોય કોઈકને, તો પછી એને બીજાને બ્લડ લેવું પડતું હોય બીજાનો, તો પછી શું થાય, આપણાથી પછી એમના જેવા પણ દુર્વિચારો હોય, જેવા પણ હોય, તો એ આપણામાં આવી જાય. પછી આપણને લાગે કે શું થાય છે, આપણને ધર્મમાં મન કેમ લાગતું નથી, આપણું ફૂલ કોન્સન્ટ્રેશન તે ધર્મમાં કેમ થઈ શકતું નથી, આપણામાં શુભ ભાવો કેમ નથી આવતા, આપણામાં ખરાબ ભાવો શા માટે આવે છે, એવું આપણને લાગે ને પછી. તો એવું બધું પછી એ સાઈડ ઇફેક્ટ કે જે બેડ દુષ્પરિણામો, એ બધું પછી ફેસ કરવા પડે. પણ આવી જો બીમારી હોય અને આપણને જો આવી રીતે સત્વ ન હોય અને પછી લેવાનું જરૂરી જ હોય આવા બ્લડ, એવી રીતે બીજા અજાણતા લોકો પાસેથી, તો પછી એટલીસ્ટ શું કરવાનું, પોતાનું જે ભાવ છે, જે એટલે ધર્મ આરાધનામાં પછી લાગી જવાનું વધારે ને વધારે. જેટલું પણ આપણા મનને અને જે આત્માને આપણે ધર્મના ભાવોથી વાસિત કરી શકું, એવી રીતે વાસિત કરતા રહેવાનું. અને આ દંત વાણિજ્ય નું આપણે જે આવી રીતે લઈ રહ્યા છે બ્લડ એ બીજા પાસેથી થેલેસેમિયા ના કારણે, તો પછી એવી રીતે પછી આટલા યુનિટો છે એનાથી વધારે હું લઈશ નહીં, આવી રીતે પછી ધારણા લઈ શકાય છે, પરિમાણ લઈ શકાય છે, તે ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે બ્લડ લેનાર વ્યક્તિને આપણા સારા સંસ્કાર જાય, આવું બની શકે? તો આપણે જો આવી રીતે દ્રવ્ય અનુકંપા તરીકે આપણે જો આપીએ અને દુર્જનો પાસે જાય, અને આપણે જો સારા ભાવથી આપીએ, ભાવ અનુકંપા સહિત આપીએ કે એ પણ જલ્દીથી મુક્તિપદ ને પામે, આવું તો એનામાં એના જે પોસિબિલિટી થઈ શકે છે કે થોડાક સમય માટે એને સારા ભાવો આવી શકે, જ્યાર સુધી આપણું બ્લડ એમાં અંદર ચાલી રહ્યું હોય. પછી એ જે પોતાનો
અને આપણા એટલા પણ સારા, આટલા પણ એકદમ શુદ્ધ ભાવ નથી કે એના ઉપર એકદમ આખો એને જીવન એ ચેન્જ કરી નાખે એટલે એ બહુ સારું બની જાય, એવું પણ એટલા પણ આપણા ભાવો નથી. અને એ પોતે વ્યક્તિ છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એ જે એના પાસે જે સારું નિમિત્ત આવેલું છે એનું એ ઉપયોગ કરે છે કે નહીં, સદુપયોગ કરે છે કે નહીં, એના જે દૈનિક જે એની રૂટીન હોય એના ઉપર પણ ડિપેન્ડન્ટ છે ને. માંસાહાર વગેરે એ બધા કરતા હોય પછી શું થવાનું છે, એ કઈ પછી અસર નહીં થાય ને. એટલે આટલું અસર નહીં કરે એ કહેવાનું છે મેન તો. અહીંયા એક ક્વેશ્ચન છે કે એકચ્યુઅલી 1 in 3 months વોલેન્ટરી ડોનર્સ ડોનેટ કરી શકે તેવી ગાઈડલાઇન્સ છે. હા, તો એવું આપણે જ્યારે બિયરના જે આપણે પહેલા વાત કરતા હતા ને કે લોકોને કિડનેપ કરીને આવી રીતે લોકોનો જે એક્સ્ટ્રેક્શન વીકલી 2 times કાઢતા હતા, તો તેના વિશે આ છે કે આવી રીતે પછી તેઓ ગાઈડલાઇન્સ ફોલો નહીં કરે. જે બ્લેક માર્કેટ એવું ચલાવતા હોય તો પછી આવા ગાઈડલાઈનો ફોલો નહીં કરતા હોય એટલે એ બધા દુષ્પરિણામો પછી ભોગવવા પડે. પછી પોતપોતાના બાળકો બધું આગળનો સમયમાં બહુ ખરાબ થવાનું છે. જે નાનકડા બાળકોને આવી રીતે કિડનેપિંગ પછી થશે આગળ, હમણાં પણ ચાલી જ રહ્યું છે ઓર્ગન્સ માટે, એ બધું પછી બહુ વધારે થવાનું છે હજી પણ. એટલે પછી સંભાળીને રાખવાનું. અને જેણે પણ ઓર્ગન ડોનર્સ તરીકે સાઇન અપ કરેલું હોય પછી એને હોસ્પિટલમાં પણ જો જવું પડવું હોય વૃદ્ધાવસ્થામાં તો એ પણ વિચારીને પછી જવાનું કે ત્યાં શું કરી નાખે, પાછા જીવતા આવશે કે નહીં, એ બધું પછી વિચારી લેવાનું. એના આપણને માત્ર લાગે કે ડોનેશન છે પણ આ કઈ બિઝનેસ તરીકે ચલાવે છે. ડોનેશન માત્ર નામ માટે છે. ડોનર્સ એટલે સારા ભાવ વાળા હોય એમને અટ્રેક્ટ કરવા માટે. સાચે તો આ એક બિઝનેસ છે જે ત્યાગવા યોગ્ય છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા એક ચાર્ટ બોક્સમાં આવેલું છે કે મીડિયા કંપનીઝ હુ એડવર્ટાઇઝ ઓન ફેસબુક એન્ડ અધર પોર્ટલ્સ ટેક 10% કમિશન ફોર રેઝિંગ ફંડ્સ. તો બરાબર, આપ જોઈ જ શકો છો કે વચ્ચેના સંસ્થાઓને વચવાળા લોકો કેટલા કમિશન ખાતા હોય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.